અમદાવાદ શહેરના નહેરુનગર ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે રવિવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 યુવકોએ જીવ ગુમાવ્યો છે. તેજ રફતારથી આવી રહેલી એક કારના ચાલકે એક્ટિવા પર જઈ રહેલા 2 યુવકોને પાછળથી ટક્કર મારતા ઘટના બની હતી. મળતી માહિતી મુજબ મૃતકોની ઓળખ 22 વર્ષીય અકરમ અલ્તાફભાઈ કુરેશી અને 35 વર્ષીય અશફાક જાફરભાઈ અજમેરી તરીકે થઈ છે, જેઓ જમાલપુર વિસ્તારના રહેવાસી હતા. ઘટના રવિવારે મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યાની આસપાસ બની હતી. બંને યુવકો એક્ટિવા પર નહેરુનગરથી શિવરંજની તરફ જઈ રહ્યા હતા. તે સમયે પાછળથી પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી એક બ્રીઝા કારના ચાલકે અચાનક એક્ટિવાને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ભયંકર હતી કે બંને યુવકો રોડ પર ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં અકરમ કુરેશીનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અશફાક અજમેરીની તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે તેનું પણ સારવાર દરમિયાન સવારે લગભગ 5:30 વાગ્યે મોત થયું હતું. ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો અને આ ઘટના બાદ ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. બંને મૃતકોના ઇન્ક્વેસ્ટ, પંચનામા અને પોસ્ટમોર્ટમ બાદ તેમના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. હાલ કાર ચાલક અને અકસ્માત પાછળના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.